હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 ઇંગ્લિશ પોએમ્સ સેક્શનમાં ફર્સ્ટ પોએમ ધ રિવર. આપણે અગાઉ પહેલો અને બીજો પાઠ શીખ્યા. આપણે જે આ મહિનામાં યુનિટ આવશે ને એમાં અભ્યાસક્રમમાં પહેલો બીજો પાઠ અને પહેલું કાવ્ય, 4 કાવ્ય છે, એમાંથી પહેલું કાવ્ય પૂછાશે. તો આપણે હવે પોએમ સેક્શન તરફ જઈએ અને ત્યાર પછી ગ્રામરમાંથી પણ મિત્રો પૂછાશે. એટલે પોએમ પતી જાય, એની સ્વાધ્યાય પોથી લખાઈ જાય, ત્યાર પછી આપણે ગ્રામર જોઈશું. અને અભ્યાસક્રમમાં ગ્રામરમાં કયા ચેપ્ટર્સ પૂછાશે હું તમને લખાવીશ જ્યારે અભ્યાસક્રમ લખાવીશ ત્યારે. તો મિત્રો આવો આપણે આ પોએમ ધ રિવર શીખીએ. મિત્રો આપણે નદી તો જોઈ છે, ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોય, ક્યારેક મમ્મી પેલો શું ચૈત્ર મહિનો આવે, કારતક મહિનો આવે તો નાહવા જતા હોય, નદીએ નાહવા જતા હોય. ગણપતિજીનું વિસર્જન કરવા માટે નદીએ જતા હોય છે ઘણા બધા. તો નદી તો આપણે જોઈ છે, નદી વહે છે, ખડખડ વહે છે. આપણે પાઠમાં કે કાવ્યોમાં શીખ્યા, કલકલ કલકલ કરતી નદી સમુદ્ર વહેતી વહેતી સમુદ્રને મળવા જાય છે. પણ કવિની કલ્પનામાં અને આપણે કલ્પનામાં નદીનું ચિત્ર એકદમ અલગ હોય છે. કવિ કેવી કલ્પના કરે છે નદી માટે કે એને જુદી જુદી ઉપમાઓ આપે છે અને કેવી રીતે વહે છે. આપણે તો ખાલી એક કે કલકલ કલકલ ખડખડ ખડખડ વહેતી નદી, બસ આ એક જ આપણી કલ્પના. જ્યારે કવિની કલ્પના બહુ અલગ છે. જુદી જુદી ઉપમા આપી અને જુદી જુદી રીતે નદીને વહેતી મિત્રો અહીંયા બતાવી છે. તો એક વખત આપણે પહેલો સ્ટેન્ઝા યાની કે કાવ્યનો જે ફકરો હોય ને એને ગુજરાતીમાં અંતરો અને ઇંગ્લિશમાં એને સ્ટેન્ઝા કહેવાય. અને પાઠનો જે ફકરો હોય એને ગુજરાતીમાં ફકરો, ઇંગ્લિશમાં એને પેરેગ્રાફ કહેવામાં આવે છે, અથવા એક્સ્ટ્રેક્ટ. EXTRACT એક્સ્ટ્રેક્ટ એટલે ફકરો. તો આ અહીંયા 4 સ્ટેન્ઝામાં કવિની કલ્પનામાં નદી કેવી છે એ આપણે મિત્રો શીખીએ. રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે over the yellow pebbles dancing through the flowers and foliage glancing like a child at play. River river little river bright you sparkle on your way over the yellow pebbles dancing through the flowers and foliage glancing like a child at play. મિત્રો આ એક જ વખત મેં તમને ગાઈને સંભળાવી, બાકીના સ્ટેન્ઝા તમે ગાતા જજો અને મોઢે કરતા જજો. ઓકે? તો હવે આપણે, કારણ કે આવા 2 વખત વાંચવાનો, ગાવાનો, પછી એક લાઈન સમજાવવાની બહુ ટાઈમ લાગે. એટલે મિત્રો એક જ ફકરો તમને ગાઈને સંભળાવ્યો કેવી રીતે ગાવાની. ઓકે? તો રિવર રિવર લિટલ રિવર, રિવર રિવર યાની કે નદી નદી, લિટલ રિવર યાની કે નાનકડી નદી. કેવી છે નાનકડી નદી? બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. સ્પાર્કલ એટલે કે ચમકવું, અને બ્રાઇટ એટલે કેવી રીતે આનંદથી નાચતી ચમકતી તારા માર્ગમાં. શું છે? નદી વહેતી વહેતી ક્યાં જઈને મળે છે? સમુદ્રને. તો સમુદ્રને મળવા જાય છે જ્યારે એ વહેતી એનો જે વહેણનો જે માર્ગ છે એમાં કેવી રીતે વહે છે? તો આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓ પછી આપણે ઉપર અલ્પવિરામ છે, એ એપોસ્ટ્રોફી એસ નથી, પણ શોર્ટ એબ્રિવેશન યાની કે ટૂંકું રૂપ છે OVER, OVER, ઓવરનું ટૂંકું રૂપ છે. તો ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. હવે જ્યારે માર્ગમાં વહે છે ખૂબ આનંદથી ચમકતી પાણી, જો જ્યારે નદી વહેતી હોય ને સૂર્યના કિરણો એની પર પડે ને તો ખૂબ ચમકતી હોય મિત્રો, તમે જો જોયું હોય તો આવી આનંદથી ચમકતી તું વહેતી હોય છે ત્યારે તારા માર્ગમાં તું કેવી રીતે વહે છે? તો ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પેબલ્સ એટલે કે નાના નાના પથ્થરો, અને ઓવર એટલે ઉપર, અને ડાન્સિંગ એટલે નાચતી કૂદતી. તું નાચતી કૂદતી
કે પીળા કાંકરા ઉપર નદીની અંદર જે મોટા મોટા પથ્થર હોય છે ને કાંકરાઓ, એની ઉપર પીળા કલરના હોય છે ને એની ઉપર નાચતી કૂદતી આનંદથી ચમકતી તું આગળ સાગરને મળવા જઈ રહે છે. હજુ પણ સરસ આપ્યું છે, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ. ફોલિયેજ એટલે કે પાંદડા અને ફ્લાવર્સ એટલે ફૂલો. ગ્લેન્સિંગ એટલે જોવું, ટુ ગ્લેન્સ એટલે જોવું. તો એ ગ્લેન્સિંગ એટલે જોતી જોતી તું આનંદથી ચમકતી પીળા પથ્થરોની ઉપર નાચતી કૂદતી શું કરે છે તું? એ આજુબાજુમાં તારા કિનારા પર જે નાના નાના છોડ ઉગ્યા છે એ છોડની ઉપર ખીલેલા ફૂલો અને પાંદડાઓને જોતી જોતી તું આગળ ક્યાં સાગરને મળવા જઈ રહી છે. માર્ગમાં આવી રીતે તું વહી રહી છે. તો આ વહેતી નદીને કોની ઉપમા આપી છે? લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. બાળક રમતું હોય, જોજો તમે એકલું એકાંતમાં રમતું હોય ને બેઠું બેઠું ખૂબ ખુશ હોય અને પોતાની ધૂનમાં મગ્ન હોય, એવી જ રીતે નાના બાળકની ઉપમા અહીંયા આપી છે નદીને, કે નાના બાળકની જેમ નાચતી કૂદતી તું સાગરને મળવા ચમકતી, આનંદથી ચમકતી, આજુબાજુમાં કિનારા પર ફૂલોને ને પાંદડાઓને જોતી જોતી તું નાના બાળકની જેમ વહી રહી છે. આપણા એટલે આપણા જીવનમાં, મનુષ્યના જીવનમાં 4 અવસ્થાઓ હોય છે મિત્રો. બાલ્યકાળ, યૌવન, પછી પ્રૌઢાવસ્થા એટલે પુખ્ત અવસ્થા, અને ત્યાર પછી વૃદ્ધાવસ્થા. તો જન્મે ત્યાંથી 12 વર્ષ સુધીનું બાળક, પછી 12થી આપણે આમ તો ગઈ યુવાન અવસ્થા, તો કેવું કહેવાય 30-32 વર્ષના ત્યાં સુધી યુવાન, અને ત્યાર પછી 32થી 50 સુધીના એટલે 30થી 50 ગણી લઈએ તો પ્રૌઢ અવસ્થા, અને ત્યાર પછી 50 આમ તો 60થી ઉપર વૃદ્ધાવસ્થા એટલે 35થી 50 60 સુધી આપણે પ્રૌઢ. આમ તો જોઈએ તો 55 સુધી પછી તો બધા એમ જ કે આ તો ગરડા થઈ ગયા. તો એ ચોથી જે અવસ્થા છે વૃદ્ધાવસ્થા. તો નદીને પણ આ 4 અવસ્થામાં વહેંચી છે. તો સૌથી પહેલાં જ્યાંથી તેનું મુખ છે, તેનું જ્યાં મુખ એટલે કે જ્યાંથી નદી નીકળે છે પર્વત પરથી, ત્યાં બાળક જેવી પથ્થરો પર પહાડ પર પીળા પથ્થરો ઉપર નાચતી કૂદતી આનંદથી ચમકતી ને માર્ગમાં આજુબાજુ કિનારા પર ફૂલો અને પાંદડાને જોતી જોતી તું આગળ વધી રહી છે. એટલે બાળકની જેમ નાનું બાળક કેવું પોતાની મસ્તીમાં મસ્ત હોય, એવી પહેલી એની અવસ્થા દર્શાવી છે. ત્યાર પછી બીજી અવસ્થા, તો રિવર સ્વેલિંગ રિવર. સ્વેલિંગ એટલે ઉછળતી, સ્વેલિંગ એટલે આપણે આમ જોઈએ પડી જઈએ, કંઈક અથડાવા હાથ કે પગ અને જે સોજો આવી જાય ને એને સ્વેલિંગ કહેવાય. તો એ સોજો પણ મારા હાથમાં સોજો આવી ગયો છે, સ્વેલિંગ એને કહેવાય. પણ અહીંયા એટલે કેવો ટેકરો થાય છે ને આપણા શરીર પર, એવી જ રીતે નદી કેવી આગળ વહી રહી છે બીજી અવસ્થામાં, તો ઉછળતી કૂદતી. પહેલાં આનંદથી ચમકતી, હવે ઉછળતી કૂદતી. કારણ કે યુવાનીમાં, હવે તમે બધા યુવાનીમાં આવી ગયા ને મિત્રો, તો યુવાનીમાં કોઈના કંટ્રોલમાં વ્યક્તિ ના રહે, એમ નદી પણ ઉછળતી કૂદતી આગળ જઈ રહી છે. એને કોઈનો ડર નથી, કોઈના કંટ્રોલમાં રહે એમ જ નથી. અને કેવી રીતે જાય છે? ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ઓન યુ રશ એટલે તું ઓન યુ એટલે કે તું આગળ ને આગળ તારા માર્ગમાં દોડતી જાય છે. હવે દોડતી જાય છે કેવી રીતે? ક્યાં આગળ? તો થ્રુ રફ એન્ડ સ્મૂથ એટલે વચ્ચે તારા માર્ગમાં ખાડા ટેકરા અને વાળો રસ્તોય આવે છે ને સમતલ. કેટલીક જગ્યાએ ખાડો ટેકરો બહુ ઊંડો હોય છે, પછી કેટલીક જગ્યાએ છીછરું હોય છે, અને કેટલીક જગ્યાએ શું એકદમ સમતલ, એટલે ત્યાં ખાડા ટેકરા કશું જ નહીં. તમે જોયું હશે મિત્રો, જો નદીએ નાહવા જાઓ ને તો અમુક જગ્યાએ ત્યાં લખેલું હશે કે
ખતરો, આનાથી આગળ જવું નહીં, એટલે કે ત્યાં આગળ ખાડા પડી ગયા છે તો આ ડૂબી જવાનો ડર રહે. તો ત્યાં જ્યાં અને જો બધી જગ્યાએ કંઈ નાહવા નથી જતા, અમુક જ જગ્યા પર લોકો નાહવા જતા હોય છે કે જ્યાં સમતલ એનો રેતીનો પટ જે છે એ સમતલ છે એટલે ડૂબી જવાય નહીં. તો એવી કેટલીક જગ્યાએ તારા માર્ગમાં ખાડા ટેકરા આવે છે ને કેટલીક જગ્યાએ તારો રસ્તો કેવો છે, માર્ગ કેવો છે, સમતલ માર્ગે તું હવે દોડતી જાય છે. યુવાનીમાં તમે બધા કેવા આમ હવામાં ઉડતા હોય છે ને એમ હવે એ પણ યુવાનીમાં પ્રવેશી ગઈ છે. અને પછી એ ખાડા ટેકરા અને સમતલ માર્ગ પર કેવી રીતે દોડે છે? લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ. લાઉડર એટલે ખૂબ મોટા અવાજ, ખડ 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 એનો જે અવાજ છે ને નદી પરથી પહાડ પરથી પડે છે ને એ બહુ જોરથી અવાજ આવે છે. ફાસ્ટર એટલે ખૂબ ઝડપથી. અને બ્રાઉલિંગ એટલે કે ખડખડ વહેતી, જે વહેવાનો જે અવાજ છે કલકલ કલકલ ખડખડ ખડ. અને લીપિંગ, ટુ લીપ એટલે કૂદકો મારવો, અને લીપિંગ એટલે કૂદતી. તું તારા ખાડા ઉછળતી કૂદતી ખાડા ટેકરાવાળા, કેટલીક જગ્યાએ ખાડા ટેકરાવાળો માર્ગ છે, કેટલીક જગ્યાએ સમતલ માર્ગ છે, ત્યાં તું કેવી ખૂબ મોટા અવાજ સાથે ખૂબ ઝડપથી ખડખડ વહેતી ને કૂદતી કેવી રીતે ક્યાં ક્યાં હવે પહેલાં આગળ ઉપર શું આવ્યું તો પીળા કાંકરા હતા, હવે અહીંયા શું આવે છે ઓવર રોક્સ. રોક્સ એટલે કે મોટા મોટા પથ્થરો આવે છે. પહેલાં નાના નાના પેબલ્સ આવતા હતા, હવે મોટા મોટા પથ્થરો આવે છે. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ એટલે એના પહેલાં કેવા નાના નાના છોડ હતા એ કિનારા પર, હવે બેંક એટલે કે નદી કિનારો. તો એ નદીના કિનારા પર જે ગુલાબના છોડ ઉગ્યા છે કાંઠા પર, નદીના કાંઠા પર જે ગુલાબના છોડ છે એને સ્વીપિંગ લાઇક ઇમ્પેશિયસ યુથ. તો પથ્થરો ઉપરથી કાંઠા પરના જે ગુલાબના છોડ છે એ છોડ લાઈન બંધ ઉગ્યા છે એને સ્પર્શતી, એને તો કાંટા વાગવાનો કોઈ ડર જ નથી, એ તો સીધી સટસટ ગુલાબના છોડને પાર કરીને આગળ ને આગળ વહે છે. એટલે કે છે કે કાંઠા પરના ગુલાબના છોડની જે લાઈન છે એને સ્પર્શતી ખૂબ ઝડપથી તું સ્વીપિંગ એટલે ખૂબ ઝડપથી તું દોડે છે, દોડી જતી લાઈક અ ઇમ્પેશિયસ યુથ. ઇમ્પેશિયસ યુથ, યૌવન અવસ્થા. અત્યારે તમે જે આવ્યા છે ને 9મા ધોરણમાં, 12 વર્ષ પૂરા થઈને કોઈ 13 હશે, કોઈને 14 હશે કે કોઈને 15 હશે. તો હવે તમે એમ આ યુવાનોને કંટ્રોલમાં રાખવા ખૂબ અઘરા છે અને એમના સ્વપ્ના પણ ખૂબ ઊંચા ઊંચા હોય છે. તો એવી જ રીતે અહીંયા પણ આ યુવાનોની જેમ આ કેવી ઉન્મત્ત યૌવન અવસ્થામાં જેમ યુવાનો હોય છે એવી તો ઉન્મત્ત રીતે ખૂબ મોટા અવાજ સાથે ઝડપથી ખાડા ટેકરા અને સમતલ રસ્તે ઉછળતી કૂદતી ખડખડ વહેતી પથરા ઉપરથી વહેતી કાંઠા ઉપરના ગુલાબના છોડને સ્પર્શતી ઝડપથી દોડી જતી કેવી છે તું? જાણે કે ઉન્મત્ત યૌવન અવસ્થા હોય એવી અવસ્થામાંથી તું આગળ વહી રહી છે. ત્રીજો સ્ટેન્ઝા મિત્રો, રિવર રિવર બ્રીમિંગ બ્રીમિંગ યાની કે છલ્લોછલ, પાણીથી છલ્લોછલ ભરાયેલી એવી રિવર રિવર બ્રીમિંગ રિવર એટલે કે નદી છલકતી નદી, ખૂબ પાણી છે ત્યાં આગળ. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે ખૂબ વિશાળ, આમ બ્રોડ એટલે પહોળો, પણ નદીનો પટ ત્યાં ખૂબ પહોળો છે, વિશાળ પટ છે. અને ડીપ એટલે ઊંડો પણ છે. વિશાળ રીતે વહેતી અને ઊંડી તારી જે ધરાઓ છે એવી તું, અને ત્યાં આગળ ત્યાં તું ઉછળતી પણ નથી, કૂદતી પણ નથી, પણ ત્યાં તારું વહેણ ઊંડું છે. એટલે કેવું થઈ ગયું છે તો એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સમય જેમ થંભી જાય ને એમ સ્ટીલ એટલે તું પણ ત્યાં આગળ કેવી થઈ ગઈ છે? થંભી ગઈ છે, શાંત થઈ ગઈ છે. તારી આમ વહેતી તો હોય પણ પટ પહોળો અને ઊંડો છે, માટે પાણી વહેતું હોય ને પણ એમ જ લાગે પાણી સ્થિર છે. અને ત્યાં જો ત્યાં ડેન્જર એવું લખ્યું હશે કે ત્યાં કોઈએ નાહવું નહીં. તો આવા વિશાળ ઊંડા પટમાં તું કેવી જાણે શાંત અને સ્થિર થઈ ગઈ હોય સમયની જેમ.
સ્વિમિંગ સ્ટીલ એટલે કે હજુ પણ દૂર દૂર સુધી સ્થિર જ લાગે છે. એવું નહીં કે એક જ જગ્યાએ કે 5-15 મીટરમાં નહીં, ખૂબ દૂર દૂર સુધી હજુ પણ તું સ્થિર જ લાગે છે. અને સ્થિર દેખાવમાં સ્થિર છે પણ તારું વહેણ તો ચાલુ જ છે. યટ સ્ટીલ ઇન મોશન, સ્થિર લાગેતી હોવા છતાં પણ તું કેવી છે? મોશન એટલે કે ગતિમાં વહેતી છે. અટકી નથી ગયું, તારું વહેણ અટકી નથી ગયું, પણ દેખાય છે કે વહેણ અટકી ગયું છે. અને ક્યાં જાય છે? ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ સી. ટેન્ડિંગ એટલે કે ત્યાં આગળ અમુક દિશા તરફ વહેતા અને એની દિશા કોની તરફ છે? સમુદ્રની તરફ એની દિશા જઈ રહી છે. તો સ્વિમિંગ સ્ટીલ્સ યટ સ્ટીલ ઇન મોશન ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન એટલે સાગર, સમુદ્ર. તો વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર અને ગતિમાં હોવા છતાં પણ સ્થિર લાગે તેવી સમુદ્રની દિશામાં આગળ વહેતી ત્રીજી અવસ્થા કઈ આવી નદીની? જસ્ટ લાઈક પ્રૌઢ અવસ્થા, 30 થી 50-55નો સમય ગાળો ઉંમરનો, એમ તે સમયગાળો એકદમ શ્રેષ્ઠ હોય છે. કારણ કે હવે ત્યાં કોઈનું બંધન નથી. પહેલાં આપણે મા બાપના કયામાં રહેવાનું, અહીંયા તો પોતે કમાઈએ છીએ, પોતે પોતાના પગ પર છીએ, મારે જે કરવું હશે કરીશ. પોતે પણ ડિસિઝન મેકિંગ થઈ ગયા છે, એટલે કે કોઈ પણ નિર્ણય લેવા આપણે સક્ષમ થઈ ગયા છે. એટલે અને પોતાના પૈસા છે, જેટલા વાપરવા હોય એટલા વાપરો. તો આવી રીતે આ સમયગાળો જે છે ને, બાળકો પણ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે, ભણી રહ્યા છે, એમને પણ લગ્ન કરાવીને એમના જીવનમાં સ્થિર કરી દીધા. તો આ જે સમયગાળો છે ને, જે મનુષ્યની અવસ્થાનો એકદમ શ્રેષ્ઠ સમયગાળો છે. તો એવો જ સમયગાળો તારો પણ નદીને આમ આવી ઉપમા આપી છે કે જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ જે અનુભૂતિ કરે છે ને, એવી જ અનુભૂતિ તું કરી રહી છે. વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર અને ગતિમાં હોવા છતાં પણ સ્થિર લાગે છતાં પણ, અને સમુદ્રને મળવા માટે તું શાંતપણે સમુદ્રની દિશા તરફ આગળ વહેતી, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાંથી માણસ જેમ પસાર થાય છે, એમ તું પણ તારા જીવનના શ્રેષ્ઠ સમયમાં શાંતિથી પસાર થઈ રહી છે અને સમુદ્રને મળવા, તારા લક્ષ્યને પ્રાપ્ત કરવા તું આગળ જઈ રહી છે. ત્યાર પછી લાસ્ટ 4th સ્ટેન્ઝા. રિવર હેડલોંગ એટલે હવે એનું ધ્યેય નજીક આવી ગયું છે, સમુદ્રની નજીક જે પહોંચવા આવી છે, એટલે ખૂબ ઉતાવળ છે એને, એટલે બહુ ઝડપથી એનું વહેણ વહી રહ્યું છે. એટલે કે છે નદી ઉતાવળી નદી, હેડલોંગ યાની કે ખૂબ ઉતાવળથી કરેલું અથવા વગર વિચાર્યું. એને એમ થાય છે કે મારે સમુદ્રને મળવું જ છે, એટલે ખૂબ ઝડપથી. પરંતુ તે વખતે એ ઝડપનું શું પરિણામ આવશે? ક્યાંક બીજી દિશામાં ફંટાઈ જઈશું તો? એમ વગર વિચારીએ તું આગળ કેવી ઉતાવળી તું વહી રહી છે. અને ક્યાં જઈ રહી છે? વહેતી ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી. દરિયામાં તું આમ ઉતાવળે ધસી જઈ રહી છે, એની તરફ ધપી રહી છે. ખૂબ ઉતાવળમાં દરિયાને મળવા માટે તું ધપી રહી છે. એટલે કે ઉતાવળી નદી તું દરિયામાં ધસી જતી. અને ત્યાં શું થાય છે? સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. હેથ એટલે કે હોવું, અને નેવર સાઉન્ડેડ એટલે કે સાઉન્ડ. આમ તો સાઉન્ડ એટલે કે અવાજ, અહીંયા અવાજના રૂપમાં નથી. ટુ સાઉન્ડ ક્રિયાપદના રૂપમાં છે, નાઉનના રૂપમાં નથી. એટલે એવું કહે છે કે દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, કોઈ માપી નથી શક્યું અત્યાર સુધી કે દરિયો કેટલા ફૂટ ઊંડો છે, કે કેટલા મીટર કે કેટલા કિલોમીટર દરિયાની ઊંડાઈ છે. અમાપ છે, દરિયાની ઊંડાઈમાં અમાપ છે, અને એનો પ્રવાસ પણ નિરંતર છે. હંમેશા દરિયો નાચકૂદ કરતો જ હોય છે, ઉછળકૂદ, ભરતીને ઓટ આવતી જ રહે છે. તો
તું ઉતાવળે ઉતાવળે દરિયામાં ધસી જતી અને ક્યાં ધસી જાય છે? દરિયામાં કે જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. એને કોઈ માપી જ નથી શક્યું, એની ઊંડાઈ અમાપ છે એવી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. સેલ એટલે દરિયાનો પ્રવાસ, દરિયામાં પ્રવાસ કરવો એને સેલ કહેવાય. આઈ સેલ ટુ અમેરિકા એટલે મેં દરિયામાં એટલે કે શિપમાં દરિયાનો પ્રવાસ કર્યો. 8મા ધોરણમાં આપણે પેલું સ્વામી વિવેકાનંદનો પાઠ શીખ્યા હતા ને મિત્રો, તો પેલા કોમ્પ્રિહેન્શન વિભાગમાં નિબંધનો ચેપ્ટર 2. વન્સ સ્વામી વિવેકાનંદ વોઝ સેલિંગ ટુ અમેરિકા, બરાબર. તો સેલિંગ યાની કે દરિયાનો પ્રવાસ ખેડી રહ્યા હતા. તો એવી રીતે અહીંયા પણ સેલ એટલે દરિયાનો પ્રવાસ કરવો. તો તું શું કરે છે? દરિયાનો પ્રવાસ જે નિરંતર વહે છે. ટુ રાઉન્ડ એટલે પૂર્ણ કરવું અથવા વાળવું. તો તારો જે પ્રવાસ છે, તું જ્યાંથી તારું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી તું જુદી જુદી અવસ્થામાં પસાર થઈ અને છેલ્લે તારો પ્રવાસ ક્યાં અટકે છે? આવીને તો દરિયામાં આવીને અટકે છે. અને તારો પ્રવાસ નિરંતર વહેતો જ રહે છે, વહેતો જ રહે છે, વહેતો જ રહે છે. એટલે અને લાઈક ઇટર્નિટી એટલે અનંતકાળ, શાશ્વત, જેનો નાશ નથી થવાનો, એ શાશ્વત છે. દરિયાનો કદી નાશ નથી થવાનો. જ્યાં સુધી પૃથ્વી અસ્તિત્વમાં છે ત્યાં સુધી દરિયા પણ અસ્તિત્વમાં રહેશે. યાની કે તું અનંતકાળ સુધી તારો પ્રવાસ જારી જ રહેશે, જારી જ રહેશે, જારી જ રહેશે. એટલે કે તું દરિયામાં મળતી જ રહીશ. અહીંયા પણ આપણી જે ચોથી અવસ્થા છે મનુષ્યની, એ અવસ્થા એવી જ છે કે હવે આપણે છેલ્લી અવસ્થા વૃદ્ધાવસ્થામાં કોને? ઈશ્વર તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છે. કારણ કે પછી મૃત્યુ નિશ્ચિત જ છે. કોઈ અહીંયા શાશ્વત નથી, કોઈ અમર નથી. એટલે છેલ્લો, જેમ અહીંયા નદી સાગરને મળે છે, સમુદ્રને મળે છે ને એમાં સમાઈ જાય છે, એમ આપણે પણ મનુષ્ય જીવન પણ છેલ્લે ક્યાં? ઈશ્વરમાં એનું અંશ એમાં સમાઈ જશે. એટલે કે મૃત્યુ આવશે. આમ 4 અવસ્થા, મનુષ્ય જીવનની જે 4 અવસ્થા છે એ અવસ્થાઓનું અહીંયા આ કાવ્યમાં નિરૂપણ કર્યું છે. અને નદી, જે આપણે જ ફક્ત એક જ વસ્તુ જોઈએ છે કે નદી આવી, નદી બસમાંથી જતા ટ્રેન જો નદી દેખાય, બસ એટલું જ. આવી કલ્પના કદી આપણા દિમાગમાં આવે છે? ના, જેનું કવિ હૃદય છે એના જ દિમાગમાં આ આવે. તો મિત્રો, આના શબ્દાર્થ લખી લેજો અને ત્યાર પછી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં અથવા આમાં હું એક્સરસાઇઝીસ સ્વાધ્યાય પોથીની મૂકીશ. અને કાવ્ય એકાદ અંતરો તો મોડે કરી લેજો, કારણ કે પરીક્ષામાં, આપણી પહેલી પરીક્ષામાં ઓરલ પણ લેવામાં આવશે. એમાં કાવ્ય ગાવાનું રહેશે ને પાઠ વાંચવાનો રહેશે. એટલે પાઠ પણ વાંચતા રહેજો અને કાવ્ય પણ મોડે કરતા રહેજો. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ ફ્રેન્ડ્સ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ એ નાઇસ ડે. બાય બાય. ઓ મામા, ઓ ભગવાન.